હલો નમસ્કાર, કેમ છો મારા ભાઈ? હવે આજનો બ્લોગ એવી રીતે બનાવ્યો છે કે બહાર જવાનો તો પ્રોગ્રામ કોઈ વસ્તુ બનાવ્યું નથી, પણ ઘરે વ્યવસ્થિત સારું કામ કરવી આપણે. અને એ કામ તમને કેવું લાગ્યું એ તમે લોકો જણાવો, કેમ કે અત્યારે તો કોઈ બીજો કોઈ પ્રોગ્રામ બનાવ્યો નથી. અને આપણા એક મિત્ર છે, નાના એવા છે, એમની મુલાકાત કરાવી. ચાલો, આ આપણા મિત્ર છે. અત્યારે એમની માટે કાંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરશું આપણે. અને આપણા બીજા મિત્ર આવી ગયા છે. આવી જાઓ, હાલે. જો એ પાણી પીવે છે અને એમની માટે આપણે થોડી ઘણી કાંઈક વ્યવસ્થા કરી છે. તો ચાલો, હાલે. આ કુંડું છે, આને પહેલાં આપણે થોડું ઘણું સાફ સફાઈ કરી નાખશું, કેમ કે કોઈ પણ માણસને ખવડાવવું હોય ને તો થોડું ઘણું સાફ સફાઈ કરેલું હોય તો વ્યવસ્થિત સારું લાગે. હવે પહેલાં આપણે એની અંદર નાખશું થોડુંક દૂધ. દૂધ આપણે લઈ આવેલા છે ને આ બે જોવો તમે. બે અહીંયા આવી આવો. હવે થોડાક એની અંદર નાખશું આપણે બિસ્કિટ. એટલે શું છે, આમનામ લુખા બિસ્કિટ ખાય થોડાક દૂધમાં નાખેલા હોય ને તો બે મજા આવે. કેવા મસ્ત મજાના બે ખાઈશ ને. આપણે તો હરત પેટ ભરીને ખાતા હોય, પણ ક્યારેક આ લોકોને સામું જોઈને તો સારું લાગે. આ હારા નાના મારા અંદાજ પ્રમાણે બે બિસ્કિટ નહીં ખાય. કેમ લાગે તમને? દૂધ કેવા મસ્ત પી ગયા જો. આટલા દૂધ એના થાય નહીં. આપણે હજી એક આપણી પાસે દૂધની ઠેલી પડી છે, એ આપણે પીવડાવી દઈશું બેયને. છે ને, જોવો બે. ક્યારેક તમે લોકો આવું કાંક શું છે કરતા રહ્યો, તો જેથી કરીને ક્યારેક આ લોકોને શું છે ચાન્સ મળે. બે મસ્ત મજાનું દૂધ પી લીધું છે. હવે હાન લગી બેમાંથી એકેને વાંધો નહીં આવે. હવે હાનનું હવે ઉપરવાળો જોહે મહાદેવ. કાંઈક બીજો કોઈક મારી જેવો માણસ શું છે મળી જાય એને, એ લોકોનો મેળ આવી જાય. આ તડકો બહુ સામો આવે છે એટલે આંખ બંધ થઈ જાય છે. હવે આ બે થઈ ગયા છે તાજા માજા. તો એ બે ને હાન લગી બિસ્કિટ નથી ખાતા, દૂધ પીવું ગમે છે. क्या बच्चा बिस्किट नहीं खाएगा? खाऊं बिस्किट? थोड़ो खाई लेना भाया. હે મસ્ત. આ જો આ ભાઈ વી ગયા છે એનો આરામ કરવા. વાત કરવી છે કાંઈ તો પબ્લિક જોવે છે ને એનો કાંઈક વાતચીત કરો. જીવનમાં કારક શું છે સારું કામ કરતું રહેવું જોઈએ. કેમ કે ખરાબ કામ તો આપણેથી શું છે જાણતા અજાણતા કારક થઈ જાય. આવું કારક સારું કામ એકાદું કરો ને તો સારું લાગે. અને દુનિયામાં આપણે આવ્યા છીએ તો કાંક તો સારું કામ કરવું જરૂરી છે. આ સૂર્ય એકદમ સામો જ આવે છે તો હું બસ છે. આપણે શું છે અહીંથી બ્લોગ ઉતારવી છે. હવે આ બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે જણાવો અને કહો. હવે બીજું તો શું કહેશું આમાં.
ચાલો સીતારામ, પછી મળીએ પાછા. જય શ્રી રામ.